અમારા ગામની અંદર બસ 1.5 વર્ષથી આવતી નથી, એટલે છોકરાને આવવા જવામાં તકલીફ પડે છે. અને જો નહીં કરવામાં આવે તો હું ઉગ્ર આંદોલન કરાવીશ. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે એસટી બસ ગામમાં બસ સ્ટેન્ડ સુધી ન આવતા વિદ્યાર્થીઓને તેમજ વૃદ્ધોને 1 કિલોમીટર સુધી ચાલીને હાઈવે પર આવી બસમાં બેસવું પડે છે. તો એસટી વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ બસ ગામમાં બસ સ્ટેન્ડ સુધી આવે તેવી માંગ ઉઠી છે. ચિત્રાસણી ગામે ઇકબાલગઢ જતી અથવા પાલનપુરથી ઇકબાલગઢ જતી અને ઇકબાલગઢથી પાલનપુર જતી બસો આવતી નથી, તો વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે. અગાઉ પણ રજૂઆતો કરવા છતાં 16 નવેમ્બર 2024 મેં રજૂઆતો કરી હતી. એના પછી 9 ફેબ્રુઆરીએ રજૂઆત કરેલી, પણ બસો ચિત્રાસણી ગામમાં આવતી નથી. એટલે છોકરાઓને જસપુરિયા 1 કિલોમીટર અથવા આ બાજુ ઇકબાલગઢ બાજુ 1 કિલોમીટર જવું પડશે હાઈવે ઉપર, અને ત્યાંથી બસો પકડવી પડે છે. ગામના ગરડા બુઢ્ઢા જે છે અને પાલનપુરથી બસો આવે એ સુદામાંથી વળી જાય છે, જે બસ સ્ટેન્ડ જતી નથી. તો એના માટે ઘણી તકલીફ છે. તો લોકોની આ તકલીફને સમજી અને તાત્કાલિક ધોરણે બસો ચાલુ કરવામાં આવે, ચિત્રાસણી ગામ બસ સ્ટેન્ડ સુધી આવે, એવી અમારી માગણી છે. અને જો નહીં કરવામાં આવે તો હું ઉગ્ર આંદોલન કરાવીશ. અને દિનેશ કુમાર સાથીલાલ દોશી, ચિત્રાસણી. હા, માંગે કે હું ચિત્રાસણીથી બોલું છું. ચિત્રાસણી નરેશભાઈ કક્કલભાઈ મેવાડા. અમારા ગામની અંદર બસ 1.5 વર્ષથી આવતી નથી, એટલે છોકરાને આવવા જવામાં તકલીફ પડે છે, મોડા વહેલું થાય છે. છોકરા છે, એટલા માટે અમારી એક જ માંગ છે કે અમારી બસ ગામમાં આવતી થાય. કેટલા સમય નથી આવતી બસ? 12 મહિના 1.5 વર્ષથી બસ આવતી નથી. તમે કોઈ જગ્યાએ અરજી કે અરજી આપેલી છે, મેં અરજી આપેલી છે, ડેપો મેનેજરને બી આપેલી છે, પછી અનિકેતભાઈ સાહેબને બી આપેલી છે, પણ ત્યાં બી હજુ સુધી કોઈ એમનો જવાબ આપ્યો નથી. અમે ડ્રાઈવર સાહેબને વાત કરીએ છીએ, એટલે ડ્રાઈવર સાહેબ કે તમે આગળ વાત કરો, તો અમે એ વાત કરીએ તો આજે એમને આ સાઈડ રોંગ સાઈડ પડે છે. તો જસપુરિયાથી આવવામાં રોંગ સાઈડ એમને નથી પડતું. માંગ પૂરી નહીં થાય તો અમે છોકરા બધા જેટલા છે વિદ્યાર્થીઓ બધા અમે બસ સ્ટેન્ડમાં જઈને બેસી જશું.